ભાભરમાં સીઆર પાટીલની વાવ વિધાનસભા બૂથના પ્રમુખ મંત્રીઓ સાથે બેઠક યોજાઈ। વાવ વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જામ્યો છે। ભાભર તાલુકામાં ભારતીય જનતા પાર્ટીનું પલ્લું ભારે હોય તેમ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે। ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ કાચું કપાય નહીં માટે ભાજપ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। તેમજ જીત માટે એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે। ત્યારે ભાજપના કાર્યકર્તાઓથી લાઇન બૂથ મેનેજમેન્ટથી લઈ મતદાન સુધીની તમામ મેનેજમેન્ટ કરવામાં આવી રહ્યું છે। ત્યારે આજરોજ કેન્દ્ર સરકારના કૃષિ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ ભાભર મુકામે કૃષ્ણા નર્સિંગ કોલેજમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી। બેઠકમાં વાવ વિધાનસભાના બૂથના પ્રમુખ અને મહામંત્રી અને વાવ વિધાનસભા તેમજ જિલ્લાના આગેવાનો સાથે બેઠક યોજી હતી। તેમજ સીઆર પાટીલ દ્વારા વાવ વિધાનસભાની ચૂંટણી ભાજપના ઉમેદવાર જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। તેમજ સીઆર પાટીલે જણાવ્યું હતું કે વાવ વિધાનસભામાં ત્રિપાંખીયો જંગ ભલે હોય, ભાજપની જીત નક્કી છે। પાટીલ બેઠકમાં મંત્રી બળવંતસિંહ રાજપૂત, ભાનુબેન બાબરિયા, દિયોદર ધારાસભ્ય કેશાજી ઠાકોર, ડીસા ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, હરિભાઈ ચૌધરી સહિત પ્રદેશ સંગઠક મહામંત્રી રજની પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા સહિતના નેતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા બનાસકાંઠા। નમસ્કાર। આજે બનાસકાંઠા જિલ્લાના વાવ વિધાનસભાનો બાય ઇલેક્શન છે। ભારતીય જનતા પાર્ટીના બૂથના પ્રમુખ અને મહામંત્રી અને આગેવાનો સાથેની આજની આ મિટિંગ ખૂબ ઉત્સાહવર્ધક રહી છે। હું વિશ્વાસ સાથે કહી શકું છું કે 2022માં મેં આ સીટ ચોક્કસપણે ગુમાવી હતી। 2024માં આ જ સીટના વિધાનસભાના ઉમેદવાર લોકસભામાં જીતવા છતાં આ વિધાનસભામાં હાર્યા હતા અને ફરીથી આ વિધાનસભા બાય ઇલેક્શનની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભવ્ય જીત હાંસિલ કરશે એવો મને વિશ્વાસ છે। સર, ત્રિપાંખીયો જંગ છે એ બાબતે શું કહેજો? શું ત્રિપાંખીયો જંગ છે આ વાવ વિધાનસભાનો? જો ગમે તે ઉમેદવારોને ઊભા રહેવાને પોતાના મરજીની વાત હોય છે। એ જંગ ત્રિપાંખીય હોઈ શકે, ચોપાકી બી હોઈ શકે છે। અમારી જીત ભારતીય જનતા પાર્ટીની છે, નક્કી છે।